તેવા જ એક કાર્યક્રમને સફળ કરવા માટે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમને હું આવકારું છું. હું અક્ષિત ઉમેશભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ સમારંભના પ્રમુખ શ્રી આણંદ જિલ્લાના સમાહર્તા શ્રી જોશી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણા મહેમાનોનું સ્વાગત કરીશું. હું પૂજ્ય પરેશભાઈને વિનંતી કરું કે તેઓ પૂજ્ય ઠાકોરજીનું પૂજન કરશે. વિનંતી કરીશ કે તેઓ સમારંભના પ્રમુખ આણંદ જિલ્લાના સમાહર્તા શ્રી આર.એન. જોશી સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે આણંદ જિલ્લાના જાણીતા ન્યુરોફિઝિશિયન ડોક્ટર હિમાંશુભાઈ પણ હાજર છે, તો હું દિગ્વિજયસિંહ ગોહિલને વિનંતી કરીશ કે તેઓ હિમાંશુભાઈ પટેલનું સ્વાગત કરે. સાથે સાથે આપણે શ્રી યોગી આરોગ્ય કેન્દ્રના કોઓર્ડિનેટર એવા આપણા વહાલા ભારેન્દ્રભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું પાર્થને વિનંતી કરીશ કે પાર્થ ભારેન્દ્રભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સાથે સાથે અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠના કુલગુરુ પૂજ્ય રતિકાકા કે જેમના માર્ગદર્શન હેઠળ આપણે આ કેમ્પ કરી રહ્યા છે, તો તેઓનું પણ સ્વાગત કરીશું. આપણે રતિકાકાનું સ્વાગત કરશે સાથે આ કેમ્પ જેના દ્વારા ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, તો તેના ગુજરાતના ચેપ્ટર હેડ પણ આપણી વચ્ચે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. હું નિરેનને વિનંતી કરીશ કે તેઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ત્યારબાદ મિત્ર પુનર્વસન કેન્દ્રના આચાર્ય સુવર્ણાબેન પણ આપણી ઉપસ્થિત છે, જેઓએ આ કેમ્પ માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે, તો તેમનું સ્વાગત કરશે સ્નેહા ઠક્કર. હવે આજે આપણે જે કેમ્પ કરવા જઈ રહ્યા છે તેમાં આપણી સાથે ઘણા બધા ડોક્ટર્સ જોડાયેલા છે, જેઓએ તેમનો કિંમતી સમય આપણને ફાળવ્યો છે, તો એવા જ ડોક્ટર શ્રી અમીબેન પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે હર્ષિતા શાહ. આપણી શ્રી યોગી આરોગ્ય કેન્દ્રમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને આજના કેમ્પમાં પણ તેઓ પોતાની સેવાઓ આપવાના છે, તેવા ડોક્ટર કોમલબેનને સ્વાગત કરશે ધીરેન પટેલ. સેવાઓ આપતા પૂજ્ય ઈલાબેનનું પણ સ્વાગત કરીશું આપણે, કે જેમના માર્ગદર્શન હેઠળ આપણે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. હું પરેશભાઈને વિનંતી કરું કે તેઓ ઈલાબેનનું સ્વાગત કરે. આપણે કર્યું, હવે આપણો જે કેમ્પ છે તેના ઉદ્ઘાટન કરવાનું છે, તેના માટે આપણે આપણા મહેમાનોને વિનંતી કરીએ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને આપણા જે કેમ્પ છે
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જનજાગૃતિ અભિયાન તથા તેના નિદાનનો કેમ્પ તેનું ઉદ્ઘાટન કરે પૂજ્ય જોશી સાહેબ, હિમાંશુભાઈ, પૂજ્ય લતી કાકા, પૂજ્ય ભારેન્દ્રભાઈ. અહીં લઈ જા મને ઉજાસમાં દીપ પ્રાગટ્ય કરી આપણા જીવનમાં સઘળા અંધકાર દૂર કરી દઈએ. આપણે જે કેમ્પ અહીંયા ઓર્ગેનાઇઝ કર્યો છે એ ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી દ્વારા આયોજિત છે. તો ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વિશે આપણને ગુજરાત ચેપ્ટરના હેડ નિષ્ઠાબેન થોડી માહિતી આપશે. હું નિષ્ઠાબેનને વિનંતી કરું કે તેઓ આગળ એસોસિએશન વિશે પૂરી માહિતી આપે. નિષ્ઠાબેનના સામાન્ય પરિચય આપું તો એવું છે કે તેઓ પોતે આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાય છે. એ ઉપરાંત આવી ડિસેબિલિટી હોવા છતાં પણ તેઓ અમદાવાદની પ્રખ્યાત મેનેજમેન્ટ કોલેજ IIM-ના તેઓ કામ કરે છે. એટલે આપણે સમજી શકીએ કે તેઓ એના માટે કેટલી ફાઇટ આપી હશે. અને હાલમાં તેઓ આપણું જે એસોસિએશન છે IIMD એના ગુજરાત હેડના ચેપ્ટર છે અને ગુજરાતને ખૂબ જ સારી રીતે આગળ લઈ જવા પ્રતિબદ્ધ થયેલા છે. શ્રી નિષ્ઠાબેન. અહીંયા ઉપસ્થિત અતિથિ વિદ્વેષગણ તથા સર્વ મહેમાનોનું ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તથા અનુપમ મિશન તરફથી હાર્દિક સ્વાગત કરું છું. ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ સંસ્થા વિશે કહું તો એ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી ગ્રસ્ત જે પણ લોકો છે એના ક્ષેત્રમાં કાર્ય કરતી સંસ્થા છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી ગ્રસ્ત દરેક લોકો સુધી પહોંચવાનો છે અને એમના સુધી પહોંચી અને એ લોકોને બનતી મદદ કરવાનો અને એ લોકોના જીવનને યોગ્ય અને સાચી દિશામાં વાળવાનો છે કે જેના થકી તે લોકોના જીવનમાં એક સકારાત્મક વિચાર કે સકારાત્મક દ્રષ્ટિકોણ અમે આપી શકીએ. મુખ્ય ઉદ્દેશમાં તો હું તમને અત્યારે એટલું જ કહી શકું અને આ કેમ્પ કરવાનો કે આ સેમિનાર કરવા પાછળનો અમારો જે ઉદ્દેશ્ય છે એ છે કે આ કેમ્પ થકી અમે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વિશે દરેક ક્ષેત્ર એટલે કે દરેક ગામમાં અમે જાગૃતિ ફેલાવી શકીએ કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી શું છે. કારણ કે જેટલા ઘણા ખરા લોકોને અમે જોયું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ મીન્સ શું છે એ નામથી જ પણ એ લોકો અજાણ છે. તો આપ વિચારી શકો કે આગળ કામ કરવા માટેનું કેટલું મુશ્કેલ ભર્યું અમારા માટે હોય. પણ આજે જ્યારે અહીંયા નવી શરૂઆત કરી છે, આપ સૌનો સાથ સહકાર છે, તો મને ચોક્કસ આશા છે કે અમે જે ઉદ્દેશ્ય સફળ કરવા માંગીએ છીએ એમાં આપણે બધા સાથે મળી અને આ ઉદ્દેશ્ય સફળ કરીશું. હવે ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જે અમારી સંસ્થા છે એમના વિશે એક તમને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તમને અમે પરિચય આપીએ જે હું અને મારા સાથી મેમ્બર છે મિસ્ટર કૃષ્ણ એ અમે લોકો બંને આપશું. તો શરૂઆતનું હું આપી દઉં છું તમને. AMD यानी कि इंडियन एसोसिएशन ऑफ मस्कुलर डिस्ट्रोफी આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપને 1992 કે જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી લઈ અને 2009 સુધી અમે લોકોએ જે એક
યાત્રા શરૂ કરી હતી એ યાત્રાનું વિવરણ અને અમે લોકોની જે થોડી ઘણી કઈ ઉપલબ્ધિઓ છે જે અમે બધા આપણે સાથે મળીને હાંસલ કરી છે એનું ટૂંકમાં એક વર્ણન આપની સમક્ષ અમે પ્રસ્તુત કરીએ છીએ. IIMT ની સ્થાપના એટલે કે એના જે ફાઉન્ડર હતા એ હતા ડોક્ટર જનાર્દન રાવ કે જે હૈદરાબાદમાં હાલમાં પણ એ હૈદરાબાદમાં છે અને એમને આ સંસ્થાની સ્થાપના કરવાની પ્રેરણા એમના જે પુત્ર છે એટલે કે મિસ્ટર રમના એમને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હતી એટલે એમનાથી એમને આ સંસ્થા વિશેની સ્થાપના કરવાની પ્રેરણા મળી કારણ કે એ એમના પુત્રની તકલીફો અને એ એમના પુત્રને જે મુશ્કેલીઓ આવતી હતી એમનાથી એ પ્રેરણા લઈ અને 1992માં એમણે ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની સ્થાપના કરી. હવે એ જે કંઈ પણ કાર્યક્ષેત્ર કરતા કે કામ કરતા હતા એના સંદર્ભમાં બ્રિજ કરીને એક ન્યૂઝલેટર એ રેગ્યુલરલી બહાર પાડતા હતા. આ બ્રિજ ન્યૂઝલેટર તો અમારી હાલની જે અત્યારે સોલન હિમાચલ પ્રદેશમાં પ્રેસિડેન્ટ છે મિસ સંજના ગોયલ અને ડોક્ટર જનાર્દન રાવ 1995માં બંને સંપર્કમાં આવ્યા અને ત્યારથી 1995થી એમણે મિસ સંજના ગોયલ કે જે અમારા પ્રેસિડેન્ટ છે એમને અત્યારે નેશનલ પ્રેસિડેન્ટ બનાવી અને કામગીરી ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની સોંપી. 1995માં એક મેજર અમે કે જે મુખ્ય અમારી શરૂઆત કહીએ એ અમે એક પિકનિકથી કરેલી જે સોલન પાસે સાધુપુર કરીને જગ્યા છે એમાંથી જેમાં ફક્ત 25 પાર્ટિસિપન્ટ આવેલા પણ એ પણ અમારા માટે બહુ જ મોટી ઉપલબ્ધિ હતી કારણ કે એ વખતે સોલનની ખાલી જનસંખ્યા 20,000ની હતી. 20,000માંથી ખાલી લાગતા વળગતા એટલે કે આપણે જે માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી 20 મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટ અમે લોકો એકત્રિત કરી શકેલા એમના માટે અમે એક પિકનિક ગોઠવેલી અને ત્યારથી અમારો એ અત્યાર સુધી એવી રીતનો 22 સુધી અમે નેશનલ અવેરનેસ કેમ્પ અત્યાર સુધીમાં 22 નેશનલ અવેરનેસ કેમ્પ કરી ચૂક્યા છીએ જેમાં આપની સમક્ષ જે પિક્ચર્સ છે એ શિમલાનું કેમ્પ કરેલો એનું હૈદરાબાદમાં કરેલું દિલ્હીમાં કરેલું જયપુરમાં અમદાવાદમાં ગુજરાત ચેપ્ટરની શરૂઆત અમદાવાદ કેમ્પથી ગયા નવેમ્બર મહિનામાં 15 અને 16 નવેમ્બરમાં થઈ હતી ત્યારથી ગુજરાત ચેપ્ટરની શરૂઆત થઈ છે અને હમણાં અમે લોકોએ ધર્મશાલામાં સપ્ટેમ્બર મહિનામાં અમારો 22મો નેશનલ અવેરનેસ કેમ્પ કરેલો. હવે અમે જે પ્રોજેક્ટ્સ અમારા IIMTના એટલે કે ચલાવીએ છીએ એની વિશે આપને માહિતી આપીએ. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે જાગૃતિ. પહેલો જે સૌથી પ્રોજેક્ટ છે જાગૃતિ કે જે નેશનલ મેડિકલ અવેરનેસ કેમ્પના નામે જાણીતો છે જે અત્યાર સુધી આપને મેં કહ્યું તેમ 22 અમે 22 કેમ્પ્સ કરેલા છે દિલ્હી, ચંદીગઢ, હૈદરાબાદ એટલે કે તામિલનાડુમાં, આંધ્રામાં, પછી પંજાબમાં, હિમાચલમાં, ગુજરાત અને રાજસ્થાનમાં આટલા સ્ટેટ અમે અત્યાર સુધી કવર કરેલા છે. અને જાગૃતિ એટલે કે આ જે નેશનલ અવેરનેસ કેમ્પ છે એમાં અમારો મુખ્ય જે કાર્યક્રમો હોય છે એમાં સૌથી છે પહેલું 1-to-1 ડોક્ટર્સ કાઉન્સિલિંગ. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં ડોક્ટર્સ કાઉન્સિલિંગ એ બહુ જ અગત્યની વસ્તુ છે કારણ કે જ્યાં સુધી પેરેન્ટ્સ અને પેશન્ટને એક 1-to-1 ડોક્ટર્સ કાઉન્સિલિંગ દ્વારા ખબર નહીં પડે તો એ લોકોને પણ પરફેક્ટ કઈ રીતના પેશન્ટને હેન્ડલ કરવું, કઈ રીતના એ લોકોને સારવાર આપવી અને મિસગાઈડ ના થાય એ અમારો મુખ્ય હેતુ છે કારણ કે આપ સૌ જેમ જાણો છો તેમ અત્યાર સુધી મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની કોઈ પણ દવા શોધાણી નથી એટલે 1-to-1 ડોક્ટર્સ કાઉન્સિલિંગ દ્વારા અમે એમને ચોક્કસ માહિતી આપીએ છીએ ડોક્ટર્સ દ્વારા કે જ્યાં સુધી એ લોકો કોઈ બીજા ગેરમાર્ગે દોરવાઈ ના જાય. બીજો અમારો છે ફિઝિયોથેરાપી સેશન. ફિઝિયોથેરાપી એ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અમારા